કૃષ્ણ મિત્રો, ભજન એકાદશીનું આજે હું ગાઈને બતાવીશ. તમે લાઈક કરજો, જય શ્રી કૃષ્ણ લખીને મૂકજો. તમે પણ જોશો તો ભગવાનના ભક્ત જ કહેવાશો. અને ભજન ગૌ ના ગો તમારું નામ તો ભગવાનના દરબારમાં ગણાશે. જય શ્રી કૃષ્ણ ભગવાનનો જોશો અને જય શ્રી કૃષ્ણ લખીને મૂકજો. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે વૈકુંઠમાં જવું છે. મારે વૈકુંઠમાં જઈ કરવું. ધન એકાદશી વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. તો પુરુષોત્તમને પ્યારો છે. એ તો પુરુષોત્તમને પ્યારો છે. એ તો વૈકુંઠ લઈ જા આરું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એ તો વૈકુંઠ લઈ આનારું છે. જે 12 માસ કરે એકાદશી તેના અંતરમાં વસે અવિનાશી. જે 12 માસ કરે એકાદશી તેના અંતરમાં વસે અવિનાશી. નહીં કરજો જય હાથ ઘસી. નહીં કરજો જય હાથ ઘસી. ધન્ય એકાદશી. એકાદશી કરી તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નાવા જાવું છે. મારે ગંગા નાવા જાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જવું છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત દીધા છે અને 4 પદાર્થ સીધ્યા છે. જેણે એકાદશીનું વ્રત દીધું છે તેને 4 પદાર્થ સીધ્યા છે. તેને પ્રભુએ પોતાના માની લીધા છે. તેને પ્રભુએ પોતાના માની છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અભિરસ એ વ્રત કીધો છે. અભિરેશે એ વ્રત કીધું. દંડ દુર્વાસાને દીધો છે. દંડ દુર્વાસાને દીધો. રસ પ્રીતમ પ્રભુએ પીધો છે. રસ પ્રીતમ પ્રભુએ પીધો છે. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો.